સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવાનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલી સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મુલાકાતને આવકારીને ટ્વીટમાં જણાવ્યું કે ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે। વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવશે। રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત વિકાસ ભી વિરાસત ભીના મંત્રને સાર્થક કરે છે તેમ ઉમેર્યું હતું। જામ સાહેબના યોગદાનનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રય સ્થાન આપ્યું હતું। પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે। તો આ તો અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।